નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાયન્સમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 4 જેનું નામ છે પરમાણુઓ અને અણુઓ, એમાં ભાગ 2 વિશે આપણે આજે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, જો તમે ભાગ 1 ના જોયો હોય તો એ વિડીયોની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી એ પહેલાં નિહાળજો, ત્યારબાદ જ આ ભાગ 2 નિહાળજો. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી શકો છો, જ્યાંથી તમને નવી અપડેટો મળતી રહેશે. ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિવિધ જે સંયોજનો હતા CH4, જેમ કે CH4, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, એ બધા જ સંયોજનોનું આપણે ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ જોયું હતું. ત્યારબાદ હોમવર્ક પણ આપેલું હતું કે CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે. ત્યારબાદ આપણે ભણેલા કાર્બનના અપરૂપોવાળી કયા અપરૂપો છે, તો ગ્રેફાઇટ છે, હીરો છે, ફુલેરીન છે, આ બધા જ કાર્બનના અપરૂપો છે, એના વિશે માહિતી મેળવી હતી. આજે આપણે વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન. એટલે કહી શકીએ કે કાર્બન છે એ ટોટલ પીરિયોડિક ટેબલ, એટલે કે આખું જે આવર્ત કોષ્ટક છે કે જેમાં 118 તત્વો રહેલા છે, 118 તત્વો જે સંયોજનો બનાવે છે એના કરતાં કાર્બન એકલો વધુ સંયોજનો બનાવે છે. એટલે કાર્બન છે મોટા ભાગના સંયોજનો બનાવે છે. એટલે એમ કહેવાય છે કે જે કાર્બન છે એ 3 મિલિયન જેટલી, એટલે કે 3 મિલિયન જેટલા સંયોજનો એ બનાવે છે, એવો અંદાજ લગાવવામાં આવ્યો છે. તો આ જે કાર્બન છે એ આટલા બધા સંયોજનો બનાવવાની ક્ષમતા શા માટે ધરાવે છે, એવું તે એનામાં શું રહેલું છે, એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કાર્બન છે એ આટલા બધા સંયોજનો બનાવે છે, એનું કારણ છે એના 2 પરિબળો. એ 2 પરિબળો કયા છે એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલું જો વાત કરીએ તો કાર્બનના કિસ્સામાં સોરી વિદ્યાર્થી મિત્રો, કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે. એટલે કે 2 એવી વસ્તુ એનામાં છે કે જે અસંખ્ય, એટલે કાર્બનના મોટા ભાગના સંયોજનો બનાવવાની ક્ષમતા કાર્બનને પૂરી પાડે છે. તો સૌથી પહેલો વાત કરીએ તો કાર્બન છે અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે, અને આ ગુણધર્મને કેટેનેશન કહેવાય છે. એટલે સૌથી પહેલી આપણને ખબર પડી ગઈ કે શા માટે કાર્બન છે આટલા બધા સંયોજનો બનાવે છે. એનો તો સૌથી પહેલો ગુણધર્મ છે કે કેટેનેશન. કેટેનેશનના ગુણધર્મના કારણે કાર્બન છે અસંખ્ય પ્રમાણમાં સંયોજનો બનાવી શકે છે. તો કેટેનેશન એટલે શું? તો કે કાર્બન છે, સપોઝ ધારી લો કે કાર્બન છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે, એટલે બીજા કાર્બન પરમાણુ સાથે બીજો કાર્બન, અન્ય કાર્બન પરમાણુ સાથે એ કાર્બન, બીજા કાર્બન સાથે એ કાર્બન, આમ એ કાર્બન છે એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે લાંબી શૃંખલા રચે છે, લાંબી સાંકળ જેવી રચના બનાવે છે. એટલા માટે જ જે કાર્બન છે અસંખ્ય એટલે કે લાખોની સંખ્યામાં સંયોજનો બનાવે છે. અને આ જે ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે? તો કે આ ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે. એટલે કોઈ પરમાણુ છે પોતાના જ પરમાણુ સાથે બંધ બનાવે છે અને જે અણુઓ બનાવે છે, અને આ ગુણધર્મને કેવો ગુણધર્મ કહેવામાં આવે છે? કેટેનેશનનો ગુણધર્મ. એટલે સૌથી પહેલું તો આપણને ખબર પડી ગઈ શા માટે કાર્બન છે આટલા બધા સંયોજનો બનાવે છે. તો સૌથી પહેલો ગુણધર્મ છે એનો કેટેનેશનના કારણે. આગળ વાત કરીએ તો કાર્બન છે
એ બીજી એક વસ્તુ સમજવાનું છે કે કાર્બન છે ને એ સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો પણ કાર્બનના સંયોજનોને કહેવામાં આવે છે. કઈ રીતના? તો કાર્બન વચ્ચે કાર્બન આપણે ઉપર જોયું કે કાર્બન છે અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવીને અસંખ્ય સંયોજનોનું રચના કરે છે. તો જ્યારે સંતૃપ્ત સંયોજનો હોય એટલે કાર્બન છે એ જો સંતૃપ્ત સંયોજન હોય તો માત્ર એક બંધથી જોડાયેલા હોય છે. એટલે કે કાર્બન વચ્ચે જો એક બંધ હોય તો એવા સંયોજનોને કેવા સંયોજનો કહેવામાં આવે છે? સંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. ત્યારે અસંતૃપ્ત સંયોજનો કોને કહેવામાં આવે છે? તો કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ હોય અથવા કાર્બન વચ્ચે જો ટ્રિપલ બોન્ડ હોય એટલે કે 3 બોન્ડ હોય તો એવા સંયોજનોને સંતૃપ્ત નહીં પણ અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. એટલે કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ એન્ડ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. ફરીથી કાર્બન છે એ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય એટલે કે એક બોન્ડ હોય તો એ કેવા સંયોજનો કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે સંતૃપ્ત સંયોજનો. જ્યારે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય એટલે કે 2 બંધ હોય અથવા કાર્બન વચ્ચે 3 બંધ હોય તો એવા સંયોજનોને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. હવે જો આગળ આપણે વાત કરીએ તો કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વમાં જોવા મળતો નથી. અર્થાત કાર્બન સાથે જે જોડાઈને સંયોજન બને છે એને આપણે કેટેનેશન કહીએ છીએ. એ જેટલું કાર્બનમાં થાય છે ને એટલું બીજા કોઈમાં થતું નથી. પણ બીજું એક છે સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુ સુધીની શૃંખલા જ હોય છે. એટલે કે કાર્બન સિવાયનો બીજો કયો એવો તત્વ છે કે જે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે? તો એ છે સિલિકોન. સિલિકોન છે બીજા સિલિકોન સાથે જોડાય છે, ત્રીજા સિલિકોન સાથે પણ જોડાઈ શકે, ચોથા સિલિકોન પણ એ મેક્સિમમ કેટલા પરમાણુ સુધી જોડાઈ શકે છે? તો કે 7 અથવા 8 પરમાણુ સુધી લાંબી શૃંખલા બનાવી શકે છે. જ્યારે કાર્બન છે એ તો અસંખ્ય કાર્બન સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવી શકે છે, લાંબી સાંકળ જેવી રચના કરાય. જ્યારે સિલિકોન છે એ માત્ર 7 થી 8 તત્વો એટલે કે 8 પરમાણુ સુધી જ એ શૃંખલા ધરાવી શકે છે. તો આના પરથી આપણે પ્રશ્ન પૂછાઈ શકે કે કયા એવા 2 તત્વો છે કે જે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે? તો એક તો સિલિકોન આવે અને બીજું આવે કાર્બન. બંને છે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. પણ સિલિકોન કરતાં વધારે પ્રમાણમાં કેટેનેશનનો ગુણધર્મ ધરાવતો હોય તો એ કાર્બન છે ને કાર્બન કેટેનેશનનો ગુણધર્મ હોવાથી એ 3 મિલિયન જેટલા સંયોજનો એ બનાવી શકે છે. હવે આગળ વાત કરીએ તો જે સિલિકોન છે એ જે સંયોજનો બનાવે છે એ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે. અતિ ક્રિયાશીલ એટલે કે ઝડપથી જ કોઈની સાથે જોડાઈ જાય છે અને સંયોજન બનાવે છે. એટલે કે સ્થાયી નથી, એ અસ્થાયી છે. અસ્થાયી હોવાના કારણે એ વધારે સમય એ જે શૃંખલા બનાવી લેવી છે સિલિકોનની એ રહેતી નથી. પણ કાર્બન જે બંધ બનાવે છે એ છે ખૂબ જ પ્રબળ હોય છે અને તેથી તે ખૂબ જ સ્થાયી હોય છે, જે આપણને કાર્બન પરમાણુને એકબીજા સાથે જોડાણની મોટી સંખ્યામાં સંયોજનો આપે છે. એટલે કે આટલી જ વાત કરેલી છે કે સિલિકોન વચ્ચેનો જે બંધ છે એ નિર્બળ બંધ હોય છે અને નિર્બળ બંધ હોવાના કારણે સિલિકોન વચ્ચેનો જે બંધ હોય છે એ નિર્બળ બંધ હોય છે અને નિર્બળ બંધ હોવાના કારણે એ જે સંયોજન છે બીજા સાથે ઝડપથી સંયોજાય છે એટલે આપણે એને અતિ ક્રિયાશીલ કહીએ છીએ. જ્યારે કાર્બન વચ્ચેનો બંધ છે ખૂબ જ પ્રબળ હોય છે એટલે તે જલ્દી તૂટતો નથી. એટલે કે બીજા સાથે તે ક્રિયા જલ્દી કરતો નથી. એટલે કે કેવો છે? સ્થાયી છે. એટલે આના કારણે કાર્બન પરમાણુઓ છે એકબીજા સાથે જોડાઈને મોટી સંખ્યામાં સંયોજનો આપે છે. એટલે સૌથી પહેલો ગુણધર્મની ચર્ચા આપણે કરી લીધી. કાર્બન છે એના કેટેનેશનના ગુણધર્મના કારણે એ શું નથી કરી શકતો? એ કેટેનેશનના ગુણધર્મના કારણે એનો બંધ છે પ્રબળ હોય છે અને જેથી એ તૂટી શકતો નથી અને જેના કારણે અસંખ્ય પ્રમાણમાં એ સંયોજનો બનાવી શકે છે. તો એ પહેલો ગુણધર્મ થઈ ગયો. આગળની વાત કરીએ તો બીજી એની પરિબળ
અથવા કે બીજો એનો આધાર કહી શકીએ કે શા માટે કાર્બન છે અસંખ્યની સંખ્યામાં એ સંયોજનો બનાવે છે, તો કાર્બનની સંયોજકતા 4 હોય છે. મતલબ આપણને ખબર છે કાર્બન છે એની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. 4 ઇલેક્ટ્રોન રહેલા છે તો એ બીજા 4 ઇલેક્ટ્રોન કોઈની પાસેથી મેળવી અને શું બનાવશે તો કે બંધ બનાવશે. શું બનાવશે? બંધ બનાવશે. અને એ બંધ બનાવવાની ક્ષમતા છે એના કારણે જ આ જે કાર્બન છે એ અસંખ્યની સંખ્યામાં અસંખ્ય એ સંયોજનો બનાવશે. એટલે કે કાર્બન છે એ 4 હાથ બનાવશે. જોજો 4 હાથ બનાવશે, જેને આપણે કાર્બનની સંયોજકતા કહીએ છીએ. અને એ શું કરશે? એ અન્ય 4 પરમાણુ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વો પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. અને આ 4 હાથ છે, 4 હાથમાં હાઇડ્રોજન હોઈ શકે, ક્લોરિન પણ હોઈ શકે, ઓક્સિજન પણ હોઈ શકે, એ કોઈ પણ હોઈ શકે. એ એમની સાથે જોડાઈ અને અસંખ્યના પ્રમાણમાં એ સંયોજનો બનાવશે. એટલે કે કાર્બનની ચતુસંયોજકતા એટલે કે 4 હાથ ધરાવે છે. એ આપણે સમજી ગયા કયા કારણે 4 હાથ ધરાવે છે. આપણે નેક્સ્ટ લેક્ચર જે પાછળનો વિડીયો હતો એમાં પણ આપણે સમજાવી દીધું હતું કે ચતુસંયોજકતા શું છે. તો વિદ્યાર્થી મિત્રો એ પહેલાં જોજો. જેના કારણે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બને છે અને જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વ પર આધાર રાખે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જો આપણે વાત કરીએ તો કાર્બન છે એ અન્ય તત્વો સાથે બંધ બનાવે છે. આપણે હમણાં સમજ્યા કાર્બન છે એના 4 હાથ હોય છે. 4 હાથ હોય તો અહીંયા ઓક્સિજન હોઈ શકે છે, હાઇડ્રોજન પણ હોઈ શકે છે, ઓક્સિજન સાથે ડબલ બોન્ડ ધરાવે છે. આપણે આગળ ચર્ચા કરીશું આગળ, ત્યારે સમજ પડશે. એટલે કે એ જે કાર્બન છે અન્ય તત્વો સાથે પણ બંધ બનાવે છે. કેના કારણે? તો કે કાર્બનની સંયોજકતા 4 હોવાના કારણે. અને એ સ્થાયી બને છે. સ્થાયી બને છે એટલે કે એ એકવાર આ સંયોજન બની જાય પછી એ બીજા સાથે ક્રિયા કરતો નથી. એ પણ એ કારણ થયું. આગળ જો વાત કરીએ તો કાર્બન છે પ્રબળ બંધોનું નિર્માણ કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણનું એક કારણ તેનું નાનું કદ છે. આપણને ખબર છે કાર્બન છે એ 1 કક્ષા અને 2 કક્ષા કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એને પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો પહેલી 1 અને 2 કક્ષા જ કાર્બન ધરાવે છે, એનું કદ નાનું છે. એટલે કેન્દ્રમાં જે જે પ્રોટોન હશે એ અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષી રાખે છે. જેના પરિણામે શું થાય છે તો કે એમાં પ્રબળ બંધનું નિર્માણ થાય છે. તો આગળ સમજીએ. એનું કદ નાનું છે તો સમજાઈ ગયું. જેના કારણે શું થાય છે? પરમાણુ કેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. એટલે આ કાર્બન છે, હું ફરીથી આકૃતિ દોરું છું. આ કાર્બન છે, કાર્બનની કક્ષા 2 છે. અહીંયા જે ઇલેક્ટ્રોન છે અને બાજુમાં બીજો કોઈ ઇલેક્ટ્રોન હોય તો એની ભાગીદારીને કારણે અહીંયા જે બંધ બનાય છે એને આ જે પરમાણુ કેન્દ્ર છે જકડી રાખે છે. અને જકડી રાખે છે એટલા માટે એ બંધ છે પ્રબળ બને છે. પ્રબળ બનના કારણે પરમાણુ છે જે સંયોજનો છે સ્થાયી થાય છે. કાર્બનની જ આપણે વાત કરીએ છીએ. જ્યારે બીજા તત્વોની વાત કરીએ કે મોટા પરમાણુ ધરાવતા તત્વો, ધારી લો કે સોડિયમ છે તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2, 8 અને 1 એટલે કે 11. તો 1 કક્ષા, 2 કક્ષા અને 3 કક્ષા એમ 3 કક્ષા ધરાવે છે. જેના કારણે અહીં કેન્દ્રથી એનું અંતર શું થઈ જાય છે? વધી જાય છે. એટલે મોટા પરમાણુ હોય એટલે એનું કેન્દ્રથી અંતર વધે એટલે બંધ કેવો બને છે? નિર્બળ બંધ બને છે. ઓકે. જ્યારે કાર્બન છે એ કાર્બન પરમાણુ નાનો હોય એટલે કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હોય ને જેના કારણે પરમાણુ કેન્દ્ર જે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન હોય એને ઇલેક્ટ્રોનને બરોબર મજબૂતાઈથી પકડી રાખે છે. એટલે બીજું કારણ સમજાઈ ગયું. કાર્બનની સંયોજકતા 4 હોય છે અને તેથી અન્ય 4 પરમાણુ અથવા અન્ય કેટલાક સંયોજનો સાથે એ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આગળ જો ત્રીજા કાર્બનની વાત કરીએ તો અહીંયા આપણે ત્રીજું કારણ સમજ્યા. કારણ કે કાર્બનનું કદ ઘણું નાનું હોય છે અને નાનું હોવાના કારણે કાર્બન છે એનો ઇલેક્ટ્રોન બીજા કોઈ તત્વના ઇલેક્ટ્રોન સાથે જ્યારે જોડાય છે, ભાગીદારી કરે છે, ત્યારે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીને કાર્બનનું જે કેન્દ્ર હોય છે બરોબર જકડી રાખે છે અને જેના કારણે પ્રબળ બંધ રચાય છે. અને પ્રબળ બંધ બનાવવાના કારણે પણ આ જે કાર્બન છે એ
અસંખ્યના પ્રમાણમાં સંયોજનો બનાવી શકે છે. આગળ થોડુંક સમજવાનું બાકી રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો, તો સમજી લઈએ કે કાર્બન એક તો લાંબી શૃંખલા ધરાવે છે. કાર્બન છે લાંબી શૃંખલા, એટલે કાર્બન છે લાંબી શૃંખલા ધરાવતું જાય. શાખિત શૃંખલા એટલે કાર્બન અહીંયા જોડાઈ જાય છે. અહીંયા કાર્બનથી બીજી એક સી કાર્બનની અહીંથી પણ એક શાખિત શૃંખલા. અથવા શું છે તો આગળ એક વાત કરીએ તો કે વલયો એટલે રિંગ. સી સાથે જોડાઈ અને રિંગ પણ બનાવી શકે છે. તો આમ આ ત્રણ શાખિત લાંબી શૃંખલા પણ હોઈ શકે છે. કાર્બન છે શાખિત શૃંખલા, શાખા પાડીને પણ પોતાનો જે સંયોજનો છે રચી શકે છે. વલયોમાં પણ સંયોજનો રચી શકાય છે. તો આમ આપણે વાત કરીએ તો કે કાર્બન છે એ શા માટે કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. સૌથી પહેલો ગુણધર્મ આવે છે જે આપણે સમજી ગયા કેટેનેશનનો ગુણધર્મ, અને બીજો જે ગુણધર્મ છે એ છે કાર્બનની સંયોજકતા. અને આ સંયોજકતાના કારણે જ અસંખ્યના પ્રમાણમાં કાર્બન છે એ બીજા તત્વો સાથે જોડાય છે અને લાખોની સંખ્યામાં સંયોજનો બનાવે છે. આગળ આપણે વાત કરીએ તો કાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનો શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો કાર્બનમાં જોવા મળેલા બે વિશિષ્ટ લક્ષણો જે આપણને ખબર પડી, એક તો ચતુસંયોજકતા એટલે કાર્બનની 4 સંયોજકતા છે એ, અને કેટેનેશન. એક સાથે મળીને મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે છે. હવે શું થાય છે કે અનેક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ અને જોડાયેલ અકાર્બનિક પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ ધરાવે છે. આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવ્યું હતું. એટલે ટૂંકમાં આપણે કહીએ તો કાર્બન છે, કાર્બનના જે બે લક્ષણો છે ચતુસંયોજકતા અને કેટેનેશન, અને એના કારણે મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ થાય છે. અને એ નિર્માણ શેમાંથી મેળવવામાં આવતું? તો કુદરતી પદાર્થમાંથી મેળવવામાં આવતું. શેમાંથી કુદરતી પદાર્થ? એટલે કે વનસ્પતિમાંથી, પ્રાણીમાંથી, પછી આગળ વાત કરીએ કોલસોમાંથી, કે પછી વાત કરીએ તો પેટ્રોલિયમ. આવી બધી કુદરતી પદાર્થો હતા, એમાંથી જ આ જે કાર્બનના સંયોજનો હતા એને આપણે મેળવતા હતા. ઓકે હતું, અને વિચારવામાં આવ્યું હતું કે આ સંયોજનો છે અથવા કાર્બનિક સંયોજનો જીવંત પ્રણાલીમાંથી મેળવી શકાય છે. એટલે એમ કહેવામાં આવે છે કે આ 4 પ્રકારના મેં કીધું, વનસ્પતિ છે, પ્રાણી છે, કોલસો છે અને પેટ્રોલિયમ છે. આ બધું કુદરતી છે, અને કુદરતીમાંથી જ આ જે કાર્બનિક સંયોજનો છે, જે આપણે જે વાત કરી કે જે વિશિષ્ટ સંયોજનો છે કાર્બનિક સંયોજનો, એ આ 4માંથી મેળવવામાં આવતા હતા શરૂઆતમાં. એટલે કે જે સંયોજનો છે મોટા ભાગે કુદરતમાંથી મેળવવામાં આવતા હતા. ત્યારે બીજા કોઈમાંથી સંયોજનો કરી એટલે કે પ્રયોગો કરીને આવા પ્રકારના સંયોજનો મેળવતા નહોતા. પણ પછી થયું શું? ફ્રેડરિક વોહલર નામના વૈજ્ઞાનિક આવ્યા, અને એમને આ જે બાબત હતી કે જે કાર્બનિક સંયોજનો છે એ સંયોજનો માત્ર ને માત્ર કુદરતમાંથી મળી આવે છે, એની જે માન્યતા હતી એનું ખંડન કર્યું. શાના દ્વારા ખંડન કર્યું? તો કે એમોનિયમ સાયનેટમાંથી એને યુરિયાની બનાવટ કરી. યુરિયા એ કાર્બનિક સંયોજનો છે, એમાંથી કાર્બનિક સંયોજન બનાવવામાં આવ્યું, અને પછી કહેવામાં આવ્યું કે આ જે સંયોજનો છે માત્ર કુદરતમાંથી નથી મળતા પણ બનાવી પણ શકાય છે. એટલે ફ્રેડરિક વોહલરે ક્યારે કાર્બનિક સંયોજન બનાવ્યું? તો 1928માં. શેમાંથી કાર્બનિક? એમોનિયમ સાયનેટમાંથી યુરિયા બનાવ્યું. ઓકે, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે 1828 પહેલાં કાર્બનિક સંયોજનો છે એ માત્ર કુદરતમાંથી મળતા હતા એવું વિચારવામાં આવ્યું હતું. પણ 1828માં ફ્રેડરિક વોહલરે એવું કહ્યું અને એને બનાવ્યું કે જે કાર્બનિક સંયોજનો છે માત્ર કુદરતમાંથી નહીં પણ જાતે પણ બનાવી શકાય છે. પરંતુ કાર્બાઇડ, કાર્બનના ઓક્સાઇડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના ક્ષારો સિવાય કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કાર્બનિક રસાયણ અંતર્ગત કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, કાર્બાઇડ, કાર્બનના ઓક્સાઇડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ છે, આટલી વસ્તુ છે એને ઓર્ગેનિક એટલે કાર્બનિક સંયોજનો ગણવામાં આવતા
આવતા નથી. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 છે એને કાર્બનિક સંયોજનો કહેવાય? ના કહેવાય. કાર્બોનેટ છે તો Na2CO3, હા, તો એને કાર્બનિક સંયોજનો કહેવાય? ના કહેવાય. આ બધા જ સંયોજનો છે, એટલે કે જો યાદ રાખજો, કાર્બાઇડ, કાર્બનના ઓક્સાઇડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સિવાયના જે કાંઈ પણ કાર્બનવાળા સંયોજનો છે એને કાર્બનિક સંયોજનો કહેવાય. અને જેનો અભ્યાસ છે કાર્બનિક રસાયણ અંતર્ગત આવે છે. હવે જો CO2 છે તો CO2માં કાર્બન રહેલો છે, એમ છતાં કાર્બનિક સંયોજનો કહેવામાં આવતા નથી, કારણ કે અપવાદરૂપ છે. પછી Na2CO3, તો આમાં પણ કાર્બન હોવા છતાં પણ એને કાર્બનિક સંયોજનો કહેવામાં નથી આવતા. ઓકે, તો આનું કારણ એ છે. આગળ વાત કરીએ તો સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. પણ આ સમજતા પહેલાં આપણે બેઝિક થોડીક માહિતી છે આપણે સમજી લઈએ. તો સમજવાનું છે આપણે કે હાઇડ્રોકાર્બન શું છે. તો હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે એવું સંયોજન કે જે માત્ર હાઇડ્રોજન અને કાર્બન ધરાવે છે. માત્ર હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા હોય, એટલે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા હોય એવા સંયોજનોને કેવા સંયોજનો કહેવામાં આવે છે? હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. અને હાઇડ્રોકાર્બન સંયોજનો છે તો એના બે વિભાગ પાડી શકાય, અચક્રીય અને ચક્રીય. એટલે કે ખુલ્લી સાંકળ જેવી રચના હોય તો એ અચક્રીય છે, અને બંધ સાંકળ જેવી રચના હોય તો એ ચક્રીય કહેવાય. બંધ સાંકળ હોય તો એ ગોળ હોય એટલે એને ચક્રીય, ખુલ્લી સાંકળ જેવી એટલે એ અચક્રીય જેવી. ઓકે, આગળ વાત કરીએ કે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આપણને ખબર છે કાર્બન વચ્ચે એક બંધ આવેલો હોય તો સંતૃપ્ત કાર્બન કહેવાય, એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. અને જે સંયોજનોમાં કાર્બન વચ્ચે બે બોન્ડ એટલે કે બે બંધ આવેલા હોય અને કાર્બન વચ્ચે ત્રણ બંધ આવેલા હોય તો એવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો કાર્બન વચ્ચે બે બંધ અથવા કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય છે. જો આગળ આપણે સમજીએ તો સંતૃપ્ત કાર્બન છે તો એમાં કાર્બન વચ્ચે એક બંધ હોય તો એવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય. કેવા સંયોજનો કહેવાય? આલ્કેન સંયોજનો કહેવાય. કાર્બન વચ્ચે બે બંધ હોય, વચ્ચે બે બંધ હોય તો એવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય. અને કાર્બન વચ્ચે જો ત્રણ બંધ હોય તો એવા સંયોજનોને આલ્કાઇન સંયોજનો કહેવાય છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આલ્કેન, આલ્કીન ને આલ્કાઇન શું છે. તો તમને ખબર છે કે હાઇડ્રોકાર્બન એટલે કે એમાં કાર્બન અને હાઇડ્રોજન બે જ સંયોજનો આવેલા હોય છે. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર તમે અહીંયા જોઈ શકો છો, CnH2n+2. એટલે કે કાર્બન છે એની જેટલી સંખ્યા છે એના પ્રમાણમાં હાઇડ્રોજનની સંખ્યા હશે. આલ્કીનમાં પણ તમે જોઈ શકો છો કાર્બનને હાઇડ્રોજન આપેલા છે, આલ્કાઇનમાં કાર્બનને હાઇડ્રોજન આપેલા છે. તો આ સામાન્ય સૂત્ર છે શું એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો કાર્બન છે, અહીંયા ધારી લો કે કાર્બન છે તો કાર્બનની જગ્યાએ Cn આપેલું છે. તો n એ શું દર્શાવે છે? n એ સંખ્યા દર્શાવે છે. 1 2 3 4 જે તે તમે લખી શકો છો. સૌથી પહેલાં વાત કરીએ તો nની જગ્યાએ ધારો કે 1 મૂકીએ તો C1 H2n એટલે 2 × 1 થશે +2. જો વાત કરીએ તો અહીંયા કેટલા? C1 H2 એટલે 2 × 2 એટલે 2 + 2 એટલે 4 એટલે H4. એટલે આમ આપણે કહી શકીએ એક છે લખતા નથી એટલે CH4. તો CH4 એ કયું હાઇડ્રોકાર્બન છે? તો કે આલ્કેન હાઇડ્રોકાર્બન છે. ઓકે, એવી રીતના જો વાત કરીએ તો એનની જગ્યાએ આપણે ધારી લો કે 2 મૂકીએ છીએ તો કેટલા થશે? C2H2 4 + 2 = C2H6. એટલે C2H6 એ કયો હાઇડ્રોકાર્બન છે? તો કે આલ્કેન હાઇડ્રોકાર્બન છે. આગળ ધારી લો કે એનની જગ્યાએ આપણે 3 મૂકીએ છીએ તો શું થશે? C3H 3 × 2 6 + 2 = C3H8. એટલે C3H8 એ કયો હાઇડ્રોકાર્બન છે? તો કે આલ્કેન હાઇડ્રોકાર્બન છે. ઓકે,
તો અહીંયા આપણને સમજાઈ ગયું છે કે આલ્કેન કઈ રીતના છે. તો તમે એવી રીતના અહીંયા C10, C6, 6, 5, 7, 8, 9, 10 તમે તમારી રીતે ગમે તેટલા આલ્કેન બનાવી શકો છો. અહીંયા આલ્કિનની જો વાત કરીએ તો આલ્કિન છે એમાં એનની જગ્યાએ ધારી લો કે એક મૂકવામાં આવતો નથી. એનું કારણ છે કાર્બન કાર્બન વચ્ચે બે બંધ કમ્પલસરી રચાય છે, એટલા માટે ત્યાં બે જ કાર્બનના અણુથી આલ્કિનમાં શરૂ થાય છે. એટલે આપણે ત્યાં કેટલા મૂકશું? 2 મૂકશું. એટલે સપોઝ ધારી લો કે એનની જગ્યાએ 2 તમે મૂકો તો C2H2 × 2 એટલે કેટલા થશે? C2H4. C2H4. તો આ C2H4 છે એ કયા સંયોજન છે? તો કે આલ્કિન સંયોજનો. હવે એના જગ્યાએ ધારી લો કે આપણે 3 મૂકીએ છીએ, એનની જગ્યાએ 3 મૂકીએ છીએ તો શું થાય? C3H6. તો C3H6 એ કયું સંયોજન છે? તો કે આપણને ખબર પડી જાય, આલ્કિન સંયોજન છે. આગળ વાત કરીએ, એનની જગ્યાએ 4 મૂકીએ તો C4H2 × 4 એટલે 8 થશે. એટલે C4H8 કયું કાર્બનિક સંયોજન છે? તો કે આલ્કિન કાર્બનિક સંયોજન છે. આગળ વાત કરીએ આલ્કાઇન. આલ્કાઇનની વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો એનું સામાન્ય સૂત્રમાં CnH2n-2 એટલે કે અહીંયા પણ કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ રચાય છે, અને ટ્રિપલ બોન્ડ રચાય એટલે કે મિનિમમ 2 કાર્બન આપણે જોઈએ. તો અહીંયા કાર્બન છે એમાં એનની જગ્યાએ આપણે 2 મૂકીએ તો H2 × 2 - 2 એટલે કેટલા થશે? C2H2 × 2 એટલે 4 - 2 એટલે કેટલા થશે? 2. એટલે C2H2 કયું કાર્બનિક સંયોજન છે? તો કે આલ્કાઇન કાર્બનિક સંયોજન છે. હવે ધારી લો કે આગળ પાછું આપણે એનની જગ્યાએ 3 મૂકીએ છીએ તો C3H2 × 3 એટલે કેટલા થશે? 6 - 2 એટલે કેટલા થશે? 4. તો C3H4 કયું કાર્બનિક સંયોજન છે? તો કે આલ્કાઇન કાર્બનિક સંયોજન છે. આગળ જો આપણે વાત કરીએ તો એનની જગ્યાએ આપણે 4 મૂકીએ તો શું થાય? તો C4H2 × 4 - 2 એટલે કેટલા થશે? C4H8 - 2 એટલે 6. એટલે C4H6 કયું કાર્બનિક સંયોજન છે? આલ્કાઇન કાર્બનિક સંયોજન છે. ટૂંકમાં આપણે જો યાદ રાખી શકીએ કે કાર્બનની સંખ્યા ના પ્રમાણમાં હાઇડ્રોજનની સંખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કાર્બન જેટલા હોય એનાથી 2 ગણાની અંદર 2 નાખો એટલે આલ્કેન મળી જાય. ધારી લો કે કાર્બન છે એ 4 છે તો 4 × 2 = 8 એટલે કેટલા થશે? એમાં 2 ઉમેરો એટલે 10. એટલે C4H10 કયું કાર્બનિક સંયોજન છે? આલ્કેન. હવે ધારી લો કે 5 લો છો એટલે C5 એના 2 ગણા કેટલા થાય? 10. 10 ની અંદર 2 નાખો એટલે 12 એટલે H કેટલા થઈ ગયા? 12. તો C5H12 કેટલા છે? તો કે C5H12 એ આલ્કેન કહેવાય. C6 ની વાત કરીએ તો 6 ના ડબલ કેટલા થાય? 12. 12 ની અંદર કેટલા નાખવાના? 2 નાખવાના એટલે C6H14. એટલે C6H14 કયું કાર્બનિક સંયોજન છે? તો કે આલ્કેન કાર્બનિક સંયોજન. ઓકે, તો આલ્કેન કાર્બનિક સંયોજન કઈ રીતના બને છે? કાર્બનના 2 ગણાની અંદર કેટલા નાખવાના? 2 તમે હાઇડ્રોજનમાં નાખી દો એટલે થઈ ગયા આલ્કેન સંયોજન. હવે આલ્કિન સંયોજન કઈ રીતના કાર્ય કરે છે? તો કાર્બન છે, કાર્બન જેટલા હોય એના 2 ગણા હાઇડ્રોજન હોય છે. એટલે કે C2 હોય તો કાર્બન કેટલા હોય? 4. C3 હોય તો હાઇડ્રોજન કેટલા હોય? તો કે 6. C4 છે તો હાઇડ્રોજન કેટલા હોય? 8. C10 છે તો હાઇડ્રોજન કેટલા હોય? 20. તો આ બધા સંયોજનો કેવા થયા? આલ્કિન સંયોજન. હવે આલ્કાઇનની વાત કરીએ તો કાર્બન છે એટલા હોય એના ડબલમાંથી 2 માઇનસ કરી દો એટલા હાઇડ્રોજન હોય. કાર્બન ધારી લો કે 5 છે, કાર્બન 5 છે. આલ્કાઇન સંયોજનની વાત કરીએ તો કાર્બન 5 છે તો 5ના ડબલ કેટલા થાય? 10. 10માંથી 2 જાય એટલે 8. એટલે હાઇડ્રોજન કેટલા હશે? 8 હશે. કાર્બન ધારી લો કે 7 છે તો 7ના ડબલ 14. 14માંથી 2 જાય એટલે 12. તો C7H12 કયું હાઇડ્રોકાર્બન કહેવાય? આલ્કાઇન હાઇડ્રોકાર્બન કહેવાય. ઓકે, ફરીથી જો સમજીએ તો અહીંયા આલ્કેન છે તો આલ્કેનમાં શું હોય? કાર્બન જેટલા હોય એનાથી ડબલ હાઇડ્રોજન +2 કરવાના. કાર્બન જેટલા હોય એમાં એના ડબલ +2 કરીએ એટલે હાઇડ્રોજન મળે. આલ્કિનમાં જેટલા કાર્બન છે એના તમે ડબલ કરો એટલે હાઇડ્રોજન મળે. આલ્કાઇનમાં જેટલા કાર્બન છે એના ડબલમાંથી 2 માઇનસ કરો
એટલા હાઇડ્રોજન મળે. ઓકે, આમાં પ્લસ, આમાં જેટલા ડબલ અને આમાં ડબલમાંથી 2 માઇનસ. ઓકે, તો તમે અહીંયા અણુસૂત્ર જે સામાન્ય સૂત્ર છે એના પરથી તમે જોઈ શકો છો. આ બધા જ સંયોજનો છે એ અચક્રીય છે કે સાંકળ જેવી રચના બનાવે છે. એટલે કે સી 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 વચ્ચે ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય, એના રિલેટેડ છે. તો એવી ખુલ્લી સાંકળ જેવી રચના માટે આ સંયોજનો આપણે જોયા. પણ ચક્રીય સંયોજન હોય. ચક્રીય સંયોજન એટલે કે સી 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 આવી રીતના હોય તો સાંકળ જેવી રચના, બંધ સાંકળ, આખી બંધ છે, ક્લોઝ છે, બંધ થઈ ગયેલી. તો એવા સંયોજનોની જો વાત કરીએ તો સંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત, આમાં પણ સંતૃપ્ત આપતું હતું, આમાં પણ સંતૃપ્ત ને અસંતૃપ્ત આપતું હતું, આમાં પણ અસંતૃપ્ત ને સંતૃપ્ત. આ અસંતૃપ્ત છે અને અસંતૃપ્ત. સંતૃપ્તમાં કયો સંયોજન આવે છે? સાયક્લોહેક્ઝેન. અને અસંતૃપ્તમાં કયું સંયોજન આવે છે? બેન્ઝીન. ચક્રીયની આપણે વાત કરીએ છીએ ત્યારે. તો આપણે મોટાભાગે તો સમજવાનું આ જ છે. આ માત્ર 2 સંયોજનો યાદ રાખવાના છે. સંતૃપ્ત ચક્રીય હાઇડ્રોકાર્બન કયું સંયોજન છે? સાયક્લોરોહેક્ઝેન. ક્લોરો નથી, સાયક્લોહેક્ઝેન. અચક્રીય કાર્બનિક સંયોજન, ચક્રીય અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કયું? તો કે બેન્ઝીન. અથવા હાઇડ્રોકાર્બન સંયોજન કયું? તો કે બેન્ઝીન. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ એ સમજવાનું છે કે જો આપણે સમજી ગયા કે કાર્બનની સંખ્યાને આધારે હાઇડ્રોજનની સંખ્યા નક્કી થાય આલ્કેન, આલ્કીન ને આલ્કાઇનમાં. ઓકે, તો ધારી લો કે એક કાર્બન તમને આપેલો હોય, કાર્બનની સંખ્યા 1 હોય તો એનું નામકરણ તમારે કરવાનું થાય. તો માત્ર એટલું અત્યારે ખાલી યાદ રાખો કે 1 કાર્બન હોય તો મિથ, 2 કાર્બન હોય તો ઇથ, 3 કાર્બન હોય તો પ્રોપ. આગળ આપણે સમજશું કઈ રીતના શું થશે. 4 કાર્બન હોય તો બ્યુટ, 5 કાર્બન હોય તો પેન્ટ, 6 કાર્બન હોય તો હેક્સ, 7 કાર્બન હોય તો હેપ્ટ, 8 કાર્બન હોય તો ઓક્ટ, 9 કાર્બન હોય તો નોન, 10 કાર્બન હોય તો ડેક. આ યાદ કરી લેવાનું છે. પણ આપણે તો મોસ્ટ ઓફ 6 થી 7 સુધી યાદ રાખવાના છે. 8, 9, 10 યાદ નહીં રાખો તો ચાલશે. મિથિત, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ. ઓકે, ઓક્ટ, નોન અને ડેક. તો આ વસ્તુ બેઝિકલી છે, યાદ રાખજો. અને આના દ્વારા જ આપણે આગળ ઘણું બધું સમજવાનું થશે. આગળ જો આપણે સમજીએ તો હવે આપણને ખબર છે આલ્કેન શું છે, આલ્કીન શું છે અને આલ્કાઇન શું છે. આ 3 વસ્તુ આપણે અત્યારે સમજવાનું રહેશે. આલ્કેન શું છે તો કે સમજવાનું છે જેના કાર્બન CnH2n+2, આલ્કીન તો CnH2n, આલ્કાઇન તો CnH2n-2. આ કાર્બન હાઇડ્રોકાર્બન સંયોજનોના અલગ અલગ પ્રકાર ગણી શકાય. ઓકે, હવે જો આલ્કેન છે તમારે શું યાદ રાખવાનું? પાછળ એન આવે. જો એન, આલ્કેન. અહીંયા શું આવે છે? આલ્કીન, ઈન આવે. જો શબ્દ હું જે લખું છું ને ધ્યાન રાખજો. આઈન પાછળ શું આવે છે? આલ્કાઇન આવે છે. ઓકે, તો આગળ જ્યારે આપણે વાત કરી હતી ત્યારે એક કાર્બન હોય તો શું લખી શકાય છે? મિથ લખી શકાય છે. એક કાર્બન શું લખી શકાય છે? મિથ. હવે જો જ્યારે એક કાર્બન હોય ત્યારે મિથ લખી શકાય. તો હવે આપણને ખબર છે કે સીમાં તમે 1 નાખો છો એટલે સીનો 1 જ થાય. એના 2 ગણામાં 2 ઉમેરો છો એટલે 1ના 2 ગણા 2 + 2 એટલે કેટલા? H કેટલા થશે? 4. ઓકે, તો કાર્બનની સંખ્યા કેટલી છે? 1. તો શું બોલાય? મિથ. પણ હવે આ કયો સંયોજન છે? કયું સંયોજન છે? તો કે આલ્કેન સંયોજન છે. ઓકે, તો પાછળ આપણે શું લગાડવાનું? એન. એટલે મિથ + એન એટલે શું થશે? મીથેન. એટલે કે આ CH4નું નામ શું થશે? તો કે મીથેન. ઓકે, એવી રીતના જો આગળ વાત કરીએ તો અહીંયા એન છે એની જગ્યાએ ધારો કે 2 નાખો તો કેટલા થશે? C2H6 થશે. ઓકે, ચલો કયું કાર્બનિક સંયોજન? આલ્કેન થઈ ગયું. ચલો આલ્કેન થઈ ગયું એટલે પાછળ શું લાગશે? એન. હવે કાર્બન કેટલા? 2 એટલે શું લાગશે? ઇથેન. એટલે શું થશે? ઇથેનો. શું થશે? ઇથેનો. આગળ વાત કરીએ તો કે જો કાર્બન આ જ અણુસૂત્રની વાત કરીએ, આમાં જ છે, આમાં જ આપણે 3 નાખીશું એટલે C3H8. ચલો 3ના ડબલ 6 + 2 એટલે 8 થઈ ગયા. એટલે કે આ કયું સંયોજન કહેવાય? આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન? આલ્કેન. ચલો આલ્કેન એટલે પાછળ એન તો આવશે જ. ઓકે, કેટલા કાર્બન? 3 કાર્બન એટલે શું થશે? પ્રોપ. તો શું થશે? પ્રોપેન. એટલે જવાબમાં શું આવશે? પ્રોપેન. ઓકે, પ્રોપ એનનું ભેગું થઈ જાય એટલે પ્રોપેન. ઓકે, ચલો એવી રીતના આગળ વાત કરીએ તો કે અહીંયા તમે 4 નાખો તો શું થશે? C4H10 થશે. 4ના ડબલ 8, 8 + 2 એટલે 10 થઈ ગયા. ઓકે, તો C4H10 કયું કાર્બનિક સંયોજન? આલ્કેન. એટલે કયું હાઇડ્રોકાર્બન સંયોજન? આલ્કેન. આલ્કેન એટલે પાછળ એન લાગશે. કાર્બન કેટલા? 4. તો બ્યુટ લાગે તો શું થશે? બ્યુટેન.
ઓકે, પેન્ટેનનું પણ એવી રીતના જ થાય છે. હવે આગળ વાત કરીએ તો કે આલ્કિનમાં મેં તમને સમજાવ્યું કે મિનિમમ 2 કાર્બનથી શરૂ થાય, એટલે કે અહીંયા આપણે 2 કાર્બન લખીએ તો C2H4 થાય. C2H4 થાય એટલે કે કાર્બન જેટલા હોય એનાથી 2 ગણા કરી દઈએ એટલે હાઇડ્રોજન આવી જાય, તો આ આલ્કિન થઈ ગયું. તો હવે એનું નામકરણ તો આપણને ખબર હોવી જોઈએ. અહીંયા આલ્કિન સંયોજન છે એટલે પાછળ ઇન તો આવશે. કેટલા કાર્બન? 2 કાર્બન એટલે કયો સંયોજન, શું નામ થાય? ઇથો થાય. આપણે આગળ સમજ્યા. તો ઇથિન, જો શું થશે? ઇથિન એટલે શું થશે? ઇથિનો. ઓકે, ચલો એવી રીતના આગળ વાત કરીએ તો કે અહીંયા જે સૂત્ર છે એમાં આપણે 3 મૂકીએ તો કેટલા થશે? C3H6. તો ચલો કયું હાઇડ્રોકાર્બન સંયોજન છે? આલ્કિન કે આલ્કાઇન? આલ્કિન થશે. આલ્કિન થાય તેનું નામકરણ કઈ રીતના કરીશું આપણે? તો આપણને ખબર જ છે તો કે 3 કાર્બન હોય તો પ્રોપ થાય, અને આલ્કિન છે એટલે શું થાય? પ્રોપીનો. ઓકે, ચલો એમાં આપણે 4 કાર્બન નાખીએ તો C4H8 થાય. ચલો 4 કાર્બન હોય એટલે નામ શું થાય? બ્યુટ. ઓકે, અને અહીંયા જે અણુસૂત્ર આપેલું છે, સૂત્ર જે આપેલું છે એ શેનું છે? આલ્કિન કે આલ્કાઇન? આલ્કિનનું છે એટલે બ્યુટીન થશે. ઓકે, એવી રીતના પેન્ટીન એ તમારે સમજવાનું રહેશે. આગળ વાત કરીએ તો કે આલ્કાઇનમાં આપણને ખબર છે કે 2 કાર્બનથી શરૂઆત થાય, તો C2H એટલે કેટલા થશે? C2H2. ચલો આ કયું કાર્બનિક સંયોજન? આલ્કાઇન સંયોજન હોય એટલે આપણને ખબર પડી જવી જોઈએ, પાછળ આઇન લાગશે. કેટલા કાર્બન? 2 કાર્બન એટલે શું થશે? ઇથઆઇન. આવું થશે તો એનું નામ શું થશે? ઇથાઇનો. અહીંયા લખેલું છે ઇથાઇન. એવી રીતના જ અહીંયા પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન બને છે. તો આ બધા જે સંયોજનો છે આલ્કેન, આલ્કિન, આલ્કાઇનના સામાન્ય સૂત્ર ઉપરથી આપણને યાદ રહી જાય. સામાન્ય સૂત્ર આવડતા હોય પ્લસ મિથિત, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન અને ડિક આટલો આપણને આવડે. એટલે જો આલ્કેન હોય તો પાછળ ઇન લગાડવાનું, આલ્કેન હોય તો એન લગાડવાનું, આલ્કિન હોય તો ઇન લગાડવાનું, અને આલ્કાઇન હોય તો આઇન લગાડવાનું, અને એ પ્રકારે નામકરણ થાય છે. આપણે અહીંયા આટલું સમજ્યા છીએ. તો આટલું સમજ્યા પછી આપણે આગળ સમજવાનું જે આપણો ટોપિક છે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા કાર્બન સંયોજનો. તો આમાં આપણે વિદ્યાર્થી મિત્રો 2 વસ્તુ સમજવાની છે. સૌથી પહેલાં એ સમજવાનું છે કે કોઈ પણ સંયોજન આપેલું છે તો એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે, અને બીજું એનું બંધારણીય સૂત્ર શું છે, અને એમનું જે સ્ટ્રક્ચર એટલે કે બંધારણીય સૂત્ર શું છે, અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કઈ રીતના થાય છે એ જ આપણે સમજવાનું છે. તો ચાલો સમજીએ. આપણે પહેલાં જ મિથેનનું બંધારણ જોઈ ગયેલ છીએ. તો આપણને ખબર છે મિથેનનું જે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે એ કઈ રીતના થાય છે, અને એના કાર્બન વચ્ચે જે હાઇડ્રોજન હોય કે જે હોય તેમાં કઈ રીતના બંધ હોય છે આપણે સમજી ગયા છીએ. હવે આપણે સમજવાનું છે ઇથેનનું. તો આપણને ખબર હોય છે સૌથી પહેલાં ઇથેન છે. અહીંયા જ આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો. આ ઇથેન છે તો ઇથેન એટલે આપણને ખબર પડી જવી જોઈએ એનું અણુસૂત્ર શું થાય, તો કે ઇથેન એટલે કે આલ્કેનમાંથી આવે છે. ઇથ હોય એટલે કેટલા કાર્બન? 2 કાર્બન એટલે C2. એન હોય એન એટલે આલ્કેન હોય એટલે શું થાય, તો કે હાઇડ્રોજન કેટલા હોય, તો કે ડબલ કરી અને એમાં 2 ઉમેરી દેવા એટલે કે H6 થશે. 2 ના ડબલ 4, 4 માં 2 ઉમેરી એટલે 6, એટલે આ થઈ ગયું ઇથેનનું અણુસૂત્ર. ઓકે, આ ઇથેનનું અણુસૂત્ર થઈ ગયું છે. ઓકે, તો હવે આપણને તો ખબર પડી કે C2H6 છે. તો હવે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવું હોય તો કઈ રીતના કરશું? તો આપણને ખબર છે કાર્બન અને આ કાર્બન કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4. તો 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન. ઓકે, આ કાર્બન પર કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 1, 2, 3 અને 4. ઓકે, ચલો હવે આપણને ખબર છે કે H કેટલા છે? 6 છે. એટલે 1 H અહીંયા મૂકીશું, 1 H અહીંયા મૂકીશું, 1 H અહીંયા, 1 H અહીંયા, 1 H અહીંયા, 1 H અહીંયા. ઓકે, એના ઇલેક્ટ્રોનને આપણે ક્રોસ વડે દર્શાવશું. ઓકે, હવે હાઇડ્રોજન છે એને પોતાને ખુશ થવું છે તો 2 ઇલેક્ટ્રોન કરશે એટલે આનો 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. આ 1 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન આ મેળવી લેશે. ખુશ થઈ ગયો. આ પણ ખુશ થઈ ગયું. આ પણ હાઇડ્રોજન ખુશ.
કાર્બનને ખુશ થવું છે તો શું કરશે? તો કે આપણને ખબર જ છે શું થશે, તો કે આ કાર્બન છે એ શું કરશે, અહીંથી આ ઇલેક્ટ્રોન છે એને મેળવી લેશે. સોરી વિદ્યાર્થી મિત્રો, આવી રીતના થશે. બંનેમાં તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકો છો. બંનેમાં સરખી આપણે બ્લુ કલરથી ગણીશું. આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ અને આ 2 ઇલેક્ટ્રોન, એટલે 8 ઇલેક્ટ્રોન. એટલે આ કાર્બનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ કાર્બનના આ 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા તમે જોઈ શકો છો આની ઇલેક્ટ્રોનીય ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આ આપણે વ્યવસ્થિત દોર્યું નથી, અહીંયા આપણે નીચે જોઈશું એટલે તમને આઈડિયા આવી જશે. આ થઈ ગયું ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. કઈ રીતના કરવાનું એ આપણને આઈડિયા હોવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણે એ શીખી ગયા છીએ. આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ થઈ ગયું. હવે આપણે સમજવાનું છે જે ઇથેન છે એનું બંધારણીય સૂત્ર. શું સમજવાનું છે? ઇથેનનું બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્ર કઈ રીતના મેળવવું, બંધારણીય સૂત્ર કઈ રીતના મેળવવું, એના અલગ અલગ સોપાન છે સૂત્રો. તો સૌથી પહેલાં યાદ રાખવાનું કે કાર્બન છે, કાર્બનને કેટલા હાથ છે? 4 હાથ છે. ઓકે, આટલી તો આપણને ખબર છે. જેની સંયોજકતા 4 છે એ આપણને બધી જ ખબર છે. ઓકે, તો સૌથી પહેલાં આપણને ઇથેનનું બંધારણીય સૂત્ર પૂછે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? પહેલાં ઇથેનનું આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. એટલે કે ઇથેનનું અણુસૂત્ર શું છે? ઇથેનનું અણુસૂત્ર અહીંયા સાઈડમાં જ લખું છું. ઇથેનનું અણુસૂત્ર છે C2H6 છે. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે, તો અહીંયા 2 કાર્બન છે તો 2 કાર્બન હોય તો કાર્બન કાર્બન વચ્ચે આપણે સિંગલ બોન્ડ કમ્પલસરી કરવાનું. કાર્બન કાર્બન વચ્ચે એક બંધ કમ્પલસરી કરવાનું, કારણ કે આપણને ખબર છે આલ્કેન છે ને આલ્કેન હોય એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય. ઓકે, 2 કાર્બન આવી ગયા. હાઇડ્રોજનની ગોઠવણી આપણે કરવી છે તો કઈ રીતના કરશું? તો અહીંયા 6 હાઇડ્રોજન છે તો એ પહેલાં આપણે સમજવાનું કાર્બનના હાથ કેટલા? 4 છે તો એક હાથ તો અહીંયા બંને કાર્બન વચ્ચે થઈ ગયો. આ એ બીજો, આ ત્રીજો, ના ચોથો. આ કાર્બન માટેની વાત કરીએ તો એક હાથ તો આ થઈ ગયો. ઓકે, તો એક હાથ ઓલરેડી દોરેલો છે. આ 2, 3 અને 4. ઓકે, હવે બધે જગ્યાએ જેટલા હાથ દોર્યા છે એટલા જગ્યાએ શું દોરી દેવાના? લખી દેવાના હાઇડ્રોજન. તમે અહીંયા જોઈ શકો છો આ થઈ ગયું 1, 2, 3, 4, 5 અને 6 હાઇડ્રોજન અહીંયા ગોઠવાઈ ગયા છે. તો આ થઈ ગયું ઇથેનનું બંધારણીય સૂત્ર. ઓકે, આગળ જો વાત કરીએ તો શું તમે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણીય સૂત્ર અને આણ્વીય સૂત્ર લખી શકો? આણ્વીય સૂત્ર તો આપણને ખબર જ છે C3H8 છે તો પ્રોપેનનું બંધારણીય દોરી શકો છો? હા, દોરી શકાય. કેમ ન દોરી શકાય? કઈ રીતના દોરીશું તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રોપેન છે, પ્રોપેનમાં C3H8 એનું આણ્વીય સૂત્ર છે. ઓકે, તો આપણને ખબર છે C3 એટલે કે લાઇનમાં આપણે એક એક બંધે દોરી દઈશું. ઓકે, હવે એના હાથ કેટલા હોય કાર્બનના? 4 હાથ હોય તો 1, 2, 3 અને આ 4. આ એક જ બંધ છે. આ કાર્બન માટે 1 હાથ અને આ 2 હાથ બાજુ બાજુમાં આપેલા છે. આ 3 અને આ 4. આ કાર્બન માટે કેટલા હાથ? 4 હાથ તો એક હાથ તો આ થઈ ગયો. 2 હાથ, 3 હાથ અને 4 હાથ. ઓકે, જેટલા હાથ આપેલા છે બધા જ હાથમાં એક એક હાઇડ્રોજન ગોઠવી દેવાનો. એક હાઇડ્રોજન, 2, 3, 4, 5, 6, 7 અને 8. આમ થઈ ગયું C3H8નું એટલે કે પ્રોપેનનું બંધારણીય સૂત્ર. ઓકે, અહીંયા આપણને બ્યુટેનનું બંધારણીય સૂત્ર કહે તો પણ આવડે. C4H10 એનું શું છે? આણ્વીય સૂત્ર છે. હવે એનું બંધારણીય સૂત્ર દોરવાનું કહે તો પહેલાં ચાર કાર્બન થઈ ગયા. ઓકે, હવે ચારેયના 4 હાથ કરવાના. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4 હાથ થઈ ગયા. હવે જેટલા હાથ દોર્યા હોય એમાં કેટલા હાઇડ્રોજન મૂકી દેવાના? એક હાઇડ્રોજન મૂકી દેવાના. ચલો એક હાઇડ્રોજન તમે મૂકી દો એટલે આ થઈ ગયું 1, 2. અહીંયાથી આપણે રાઉન્ડ કરતા જઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, એટલે 10. આમ 10 હાઇડ્રોજન અહીંયા ગોઠવાઈ ગયા. ઓટોમેટિક બેટા થઈ જશે. આમાં કોઈ વસ્તુ કંઈ આઈડિયા અપનાવવાની જરૂર નથી. તો આ થઈ ગયું બ્યુટેનનું બંધારણીય સૂત્ર. ઓકે, આગળ આપણે વાત કરીએ તો જે
આવા તમામ પરમાણુઓ સંયોજકતાઓ તેમની વચ્ચે એકલ બંધોથી સંતોષાય છે. એટલે કે જે આલ્કેનની વાત કરીએ છીએ, આલ્કેન છે એમાં તમામે તમામ તત્વ પરમાણુ સાથે એકબંધ હોય છે અને આ એકબંધ હોવાના કારણે આપણે એને કેવા સંયોજનો કહીએ છીએ? સંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. અને આવા સંયોજનો સામાન્ય રીતે વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી. પ્રશ્ન પૂછાય કે સંતૃપ્ત સંયોજનોની ક્રિયાશીલતા વધુ હોય છે કે ઓછી? તો કે ઓછી હોય છે, એટલે કે ક્રિયાશીલ હોતા નથી. આગળ જો કે કાર્બન હાઇડ્રોજનનો એક અન્ય સંયોજન એટલે કે C2H4 એટલે કયું સંયોજન થાય? ઇથિન એટલે કે આલ્કિનમાંથી છે. તો એનું અણુ નિરૂપણ કેવી રીતે કરી શકાય અને તબક્કાવાર અભિગમ અનુસરીશું. આપણને પહેલો તબક્કો, બીજો તબક્કો એ તો આપણને ખબર જ છે. એ પ્રકારે આપણે ઇથિનનું જો બંધારણીય સૂત્ર દોરવું હોય તો કઈ રીતના દોરી શકાય તો આપણે જોઈએ. ચલો જોઈ લઈએ ઇથિનનું બંધારણીય સૂત્ર. તો ઇથિનમાં પહેલાં આણ્વીય સૂત્ર શું થાય? C2H4. ઓકે, તો કે ઇથિન આપેલું છે એટલે આપણને ખબર પડી છે કાર્બન કાર્બન વચ્ચે બે બંધ થશે. એટલે કાર્બન અને આ કાર્બન વચ્ચે કેટલા બંધ થશે? બે બંધ થશે. ઓકે, એટલે આ કાર્બનના કેટલા હાથ આવી ગયા? 1 અને 2. બાકી કેટલા રહ્યા? 2 બાકી રહ્યા, એટલે 1 અને 2 બીજા. એટલે અહીંયા જો આપણે કરી શકીએ કે આ પહેલો હાથ, આ બીજો હાથ, આ ત્રીજો હાથ અને આ ચોથો હાથ, એટલે 1 2 3 4 હાથ થઈ ગયા. આગળ આ કાર્બન માટે જો વાત કરીએ, આ કાર્બન માટે જો વાત કરીએ તો કે આ પહેલો હાથ, આ બીજો હાથ, પછી આગળ જો વાત કરીએ તો આ ત્રીજો હાથ અને આ ચોથો હાથ. ઓકે, હવે 4 હાથ આપેલા તો 4 હાથમાં શું ગોઠવી દેવાનું? હાઇડ્રોજન ગોઠવી દેવાના. તો આ થઈ ગયું ઇથિનનું બંધારણીય સૂત્ર. ઓકે, એટલે તમે અહીંયા જોઈ શકો છો કાર્બન કાર્બન વચ્ચે બે બંધ ગોઠવાઈ ગયા છે. આવી રીતના પ્રોપિનનો આપ્યો હોય તો પણ આપણે કરી શકીએ. પ્રોપિનનો આપેલો હોય તો શું થાય? તો આપણને ખબર હોય છે C2 પ્રોપિનનું જે આણ્વીય સૂત્ર શું છે? C3H8 આવશે કે 3 આવશે કે 4 આવશે? તો કે આપણે ડબલ થઈ જાય 6. એટલે કાર્બન 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 3 કાર્બન છે તો 3 કાર્બનમાંથી C3 આપેલું છે અને H6 આપેલું છે. એટલે આપણને ખબર પડે કે આલ્કિન છે. પણ અહીંયા બે ડબલ બોન્ડ મૂકવા કે અહીંયા ડબલ બોન્ડ મૂકવા? તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ જગ્યાએ ડબલ બોન્ડ મૂકી શકો છો, પણ બંને જગ્યાએ નથી મૂકવાના, એક જગ્યાએ જ મૂકવાના છે. ઓકે, તો અહીંયા આપણે મૂકી દીધા. એટલે આ કાર્બન માટે બે હાથ તો આ થઈ ગયા. ચલો ત્રીજો ચોથો 1 2 3 4 1 2 3 4. ઓકે, આ પ્રકારે થશે. તો ચલો 1 2 3 4 5 અને 6. ચલો હવે અહીંયા શું પ્રોબ્લેમ આવ્યો? તો અહીંયા એક હાથ વધ્યો. એવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો આ હાથ ખોટો લખાઈ ગયો છે. જો અહીંયા આપણે જોઈએ, આ 1 હાથ, આ 2 હાથ, આ 3 હાથ અને આ 4 હાથ. એટલે આ હાથનો કોઈ મિનિંગ નથી, એટલે આ લખવા ભૂલથી લખાઈ ગયેલ છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન ઓટોમેટિક થઈ જાય છે. એટલે આમ થઈ ગયું આ પ્રોપિનનું બંધારણીય સૂત્ર. હવે જો પ્રશ્ન પૂછાય કે ઇથિન એટલે C2H4નું ઇલેક્ટ્રોનીય નિરૂપણ કેવું? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કીધું હોય તો શું કરવાનું? તો આપણને ખબર છે કાર્બન કાર્બન અને બંને વચ્ચે ડબલ બોન્ડ હોય તો બે અહીંયા લખી દેવાના, 2 અહીંયા લખી દેવાના. એટલે આ કાર્બન માટે 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન થઈ જાય. આ કાર્બન માટે 1 2 3 અને 4. ઓકે, ચલો આગળની વાત કરીએ તો હાઇડ્રોજન અહીંયા 1 લખી દેવાનો, અહીંયા હાઇડ્રોજન 1 લખી દેવાનો, અહીંયા હાઇડ્રોજન 1 લખી દેવાનો, અહીંયા બીજો હાઇડ્રોજન લખી દેવાનો. ઓકે, ચલો હવે તો કે આપણને ખબર છે ખુશ થવું હોય બંનેને, તો હાઇડ્રોજન ખુશ થઈ ગયો, હાઇડ્રોજન ખુશ થઈ ગયો, હાઇડ્રોજન ખુશ થઈ ગયો, હાઇડ્રોજન ખુશ થઈ ગયો. ઓકે, હવે કાર્બનને પણ ખુશ થવું છે તો શું કરશે કાર્બન? તો કે આ જે કાર્બન છે એ કઈ રીતના બોન્ડ બનાવશે? તો કે આપણને ખબર છે એ મુજબ આ પ્રકારે ગોળ બનાવશે અને ખુશ થઈ જશે. આ કાર્બનની વાત કરીએ તો કે એ કાર્બન પણ શું કરશે? તો કે મસ્ત મજાનું ગોળ કરી અને શું થઈ જશે? ખુશ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ થઈ ગયું ઇથિનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. એટલે કે અહીંયા તમને ઇથિનનું બંધારણીય સૂત્ર પૂછે કે ઇથિનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પૂછે, બધું જ આપણને આવડવું જોઈએ. ઓકે, અહીંયા તમને આપેલું છે ઇથિનનું બંધારણીય, ઇથિનનું જે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે અહીંયા આપણને આપેલું છે. ઓકે, ચલો આગળ વાત કરીએ તો બિંદુ રચના
4.7 આપેલ છે, એટલે કે ઇથિનનું જે બિંદુ નિરૂપણ છે આપેલું છે. હાઇડ્રોજન કાર્બનનું અન્ય સંયોજન C2H2 સૂત્ર ધરાવે છે, તેને ઇથાઇન કહેવામાં આવે છે. આપણને ખબર છે ઇથાઇન છે. તો ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો? તો ચાલો વિદ્યાર્થી એ દોરીએ. હવે આવ્યું ઇથાઇન, આલ્કેન પૂરું. હવે શું આવ્યું? આલ્કાઇનનું સૌથી પહેલો ઘટક C2H4 કે 3 શું આવશે બેટા? કે H2 આવશે. ચલો, આનું બંધારણીય સૂત્ર તો આપણે પછી દોરીશું, પહેલાં આપણે બિંદુ નિરૂપણ કરીએ. ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ રચના અથવા ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો. ચલો, કઈ રીતના કરશું? તો આપણી પાસે કાર્બન કેટલા છે? 2 કાર્બન. ચલો, પછી આપણને એટલી તો ખબર છે કે ઇથાઇન હોય એટલે ટ્રિપલ બોન્ડ, 3 બોન્ડ આવે. કાર્બન વચ્ચે 3 બોન્ડ આવે, એટલે 1 2 3 કાર્બન અહીંયા દોરી દઈએ. 1 2 3 કાર્બન અહીંયા, 1 કાર્બન અહીંયા. ઓકે, તો આ થઈ ગયું ઇથાઇનમાં. પહેલી તો બેઝિક આપણને આ માહિતી હોવી જોઈએ. પછી આગળ વાત કરીએ, હાઇડ્રોજન જોઈએ કમ્પલસરી. હાઇડ્રોજન 2 છે, તો એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા. હવે બંનેને ખુશ થવું હોય તો બંને હાઇડ્રોજન શું કરશે? આ ઇલેક્ટ્રોન મેળવી હાઇડ્રોજન ખુશ થઈ જાય, આ ઇલેક્ટ્રોન મેળવી આ હાઇડ્રોજન ખુશ થઈ જાય. હવે કાર્બનને ખુશ થવું છે, તો કાર્બન ખુશ થવા માટે શું કરશે? 1 2 3 આખું અહીંયા ગોળ કરશે, અને આ કાર્બન છે આખું ગોળ અહીંયા કરશે. આ થઈ ગયું ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અથવા ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. બંધારણીય સૂત્ર દોરવાનું કે તો C2H2 તો હોય જ આપણી પાસે, એ તો આપણને ખબર જ છે. તો સૌથી પહેલાં કાર્બન દોરી દઈએ. કાર્બન વચ્ચે કેટલા બોન્ડ આવે? 3 બોન્ડ આવે. એટલે કે આ કાર્બન માટે કેટલા હાથ થઈ ગયા? 1 2 3 હાથ થઈ ગયા. ચોથો હાથ દોરો, ચોથો હાથ અહીંયા દોરી દઈએ. આ કાર્બન માટે 1 2 3 હાથ અહીંયા, તો ચોથો હાથ દોરો, અહીંયા દોરી દઈએ. હાથમાં શું લગાડવાનું? હાઇડ્રોજન. તો આ થઈ ગયું ઇથાઇનનું બંધારણીય સૂત્ર. પ્રોપાઇનનું પૂછે તો પણ ચલો, પ્રોપાઇનમાં તો આપણને ખબર હોય છે C3H4 થાય. ઓકે, આ પ્રોપાઇન છે. તો પ્રોપાઇનનું બંધારણીય સૂત્ર કહે તો કઈ રીતના દોરવાનું? તો કાર્બન 3 કાર્બનમાંથી કોઈ પણ એક કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોવા જોઈએ. આ કાર્બન અહીંયા પણ ટ્રિપલ બોન્ડ કરી શકો છો, અહીંયા પણ કરી શકો છો, પણ એક જ બાજુ દોડવાના. હવે અહીંયા 3 હાથ થઈ ગયા, ચોથો હાથ ક્યાં જશે? ચોથો હાથ અહીંયા. ઓકે, આ કાર્બન માટે 3 હાથ અહીંયા છે, ચોથો હાથ અહીંયા. આ કાર્બન માટે 1 હાથ જ થયો, તો હવે 3 હાથ બીજા મૂકવાના, 1 2 અને 3. ઓકે, તો અહીંયા આ હાથ છે એની જગ્યાએ H. અહીંયા આ ઓલરેડી 4 હાથ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે બંધમાં જ, એટલે આપણે ગણવાનું નથી. 1 હાથ અહીંયા, 1 હાથ અહીંયા, 1 હાથ અહીંયા. શું થઈ ગયું? C3H4. ઓકે, તો આ થઈ ગયું ઇથાઇનનું બંધારણીય સૂત્ર. એનો આણ્વીય સૂત્ર આ છે, બંધારણીય સૂત્ર આ છે. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે એ તમારે જાતે કરવાનું છે. જો ન આવડે તો મને કોમેન્ટ કરજો, હું સમજાવી દઈશ. આગળ આપણે વાત કરીએ તો જે અસંતૃપ્ત સંયોજનો છે, એટલે કે 2 બંધવાળા અને 3 બંધવાળા, એટલે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનો અસંતૃપ્ત કાર્બન સંયોજનો તરીકે ઓળખાય છે, અને તેઓ સંતૃપ્ત કાર્બન સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. સંતૃપ્ત કાર્બન હોય તો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો છે એ કેવા છે? ઓછા સક્રિય અને ઓછા ક્રિયાશીલ છે. જ્યારે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે કે એ દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનો છે એ વધુ ક્રિયાશીલ હોય છે. ઓકે, એટલે અહીંયા તમને સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અથવા ખાલી કાર્બનિક સંયોજનો શું છે એનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. સંતૃપ્ત કાર્બન સંયોજનોમાં કાર્બન વચ્ચે કેટલા બંધ હોય એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અસંતૃપ્ત કાર્બન સંયોજનોમાં કાર્બન વચ્ચે કેટલા બંધ હોય એ પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન કોઈ પણના બંધારણીય સૂત્ર પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ એની ઇલેક્ટ્રોન બિંદુ સંરચના પણ પૂછાઈ શકે છે. પછી આપણે વાત કરીએ તો કે વોહલરની કઈ માન્યતાનું ખંડન કર્યું હતું? વોહલર છે એને આપણે અહીંયા સમજી ગયા કે વોહલર છે, ફેડરિક વોહલર, એને કઈ માન્યતાનું ખંડન કર્યું હતું? તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, કારણ કે આપણને ખબર હતું કે જે કાર્બનિક સંયોજનો છે માત્ર સજીવમાં જ રહેલા હોય છે, એમાંથી જ આપણે બનાવી શકતા નથી, એવી જે માન્યતા હતી એ વોહલરે ખંડન કરી. પછી આગળ જો વાત કરીએ તો કાર્બન શા માટે આટલા બધા સંયોજનો બનાવે છે? તો કે એની પાસે 2
માન્યતાઓ છે, 2 માન્યતાઓ તો ન કહી શકાય પણ 2 પરિબળો છે કે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ છે એના કારણે અને સાથે સાથે કાર્બનની જે સંયોજકતા છે, ચતુસંયોજકતા છે અને 4 હાથ છે એટલા માટે એ સારા એવા સંયોજનો બનાવી શકે છે. આટલા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. તમારો ખૂબ ખૂબ આભાર.